हार्ट फाउंडेशन एंड रिसर्च इंस्टीट्यूट द्वारा इंडियन रेडक्रॉस सोसायटी ने अद्यतन सुविधाओं युक्त मोबाइल ब्लड कलेक्शन वेन सुप्रत करमावी અને આ વેન ગુજરાતની પ્રથમ 4 બેડ ધરાવતી બ્લડ કલેક્શન વેન છે। શહેર તેમજ અગર વિસ્તારોમાં બ્લડ કલેક્શન સેવાઓની પહોંચ સુધારવાના મહત્વપૂર્ણ પગલા તરીકે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતની સૌપ્રથમ 4 બેડવાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેનને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ શાખાને સમર્પિત કરવામાં આવી છે। આ સંપૂર્ણ એર કન્ડિશન્ડ અને આધુનિક તબીબી સાધનોથી સજ્જ વેન અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્તદાનને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે। શતાબ્દી ભવન ખાતે યોજાયેલ સમારંભ દરમિયાન મોબાઈલ બ્લડ કલેક્શન વેનની ચાવીઓ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર નીતિન સુમંત શાહના દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખાના ચેરમેન અમિત દોશીને સોંપવામાં આવી હતી। આ 4 બેડવાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેન ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક ઉપલબ્ધિ સાબિત થશે। તબીબી બેડ, જરૂરી સાધનો અને ટ્રેન્ડ નર્સિસ સાથે આ પહેલનો ઉદ્દેશ અમદાવાદના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્ત સંગ્રહ વધુ સરળ અને સગવડભર્યું બનાવવાનો છે। હાર્ટ ફાઉન્ડેશનની સ્થાપના 1979માં વડીલ અરવિંદભાઈ લાલભાઈ અને ડોક્ટર સુમંત શાહ દ્વારા કરવામાં આવી હતી। તે સમયથી ફાઉન્ડેશન આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને દિવ્યાંગ સહાય જેવા ક્ષેત્રોમાં પરોપકારી કાર્યમાં હંમેશા અગ્રેસર રહ્યું છે। સુરક્ષિત રક્ત સંગ્રહ માટેની સંપૂર્ણ તબીબી સજ્જતા ધરાવતી આ પહેલનો ઉદ્દેશ સ્વૈચ્છિક રક્તદાન પ્રત્યે ભાગીદારી અને જાગૃતિમાં વધારો લાવવાનો છે, તેમજ એવા લોકો સુધી પહોંચવાનું છે જેઓ અત્યાર સુધી આ તરફથી વંચિત રહ્યા હતા। ચેરમેન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આજે મને ઘણો આનંદ થાય છે કે આ 4 બેડેડ બ્લડ ડોનેશન વાન રેડક્રોસ સોસાયટીને આપતા આમે રેડક્રોસ સોસાયટી ઘણું સારું કામ કરે છે અને એ પહેલાં બી હું સહયોગી થયેલો 10 બેડ થેલેસીમિયાના પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે, કારણ કે લોહીનું કંઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં, લગભગ બોડીમાંથી જ થાય છે અને એક બોટલ કોઈને બી આપો તેનું જીવન બહુ સારું થાય અને બીજા રોગો બી મટી શકે। એટલે મેં નક્કી કર્યું અને ટ્રસ્ટી બોર્ડે કે 4 બેડેડ વાન આપણે આપી દાનમાં નહીં પણ વાપરવા માટે। ત્યારે તો કેમ એ મને લાગ્યું કે 2 બેડમાં અમે ઘણા કેમ્પો કર્યા છે પણ 2 બેડમાં એટલી લાઈનો લોકોને ઊભા રહેવું પડે છે, તો 4 બેડ હોય તો ઘણું સારું। એનાથી દર મહિને એપ્રોક્સિમેટલી 1000 બોટલ કલેક્ટ થશે। એ બધાનો હું બહુ આભારી છું અને પ્રભુ વધારે મન શક્તિ આપે અને આવા સારા કામ કરતો રહે। હાર્ટ ફાઉન્ડેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હું એક ટ્રસ્ટી છું। શ્રી નીતિનભાઈની અધ્યક્ષતા નીચે અમે ઘણા સારા કામો આ સંસ્થા થકી કરેલા છે અને ભવિષ્યમાં પણ કરતા જ રહીશું। અમે એજ્યુકેશનના ધોરણે, આરોગ્યના ધોરણે અને મહિલાઓની એમ્પાવરશીપ માટે આ બધા ઘણા બધા કામ કરીએ છીએ, ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ। આજનું આ જે કામ છે એક યુનિક કામ છે જે અમારા અધ્યક્ષશ્રીએ જે અમને પણ અમારી સાથે ચર્ચા કરી અને અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે। ઘણી ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ, આરોગ્ય ક્ષેત્રે તો આ કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અમે કામ કરી રહ્યા છીએ કે જ્યાં અમે ઉગતા કલાકારોને પણ પ્રોત્સાહન આપીએ છીએ, જ્યાં અમે ડિઝેબલ બાળકો અને મેં કહ્યું કે મહિલાઓ કે જેની પાસે કોઈ કામ નથી પણ શક્તિ છે, તો પછી એનો વપરાશ કેવી રીતે કરવો, એમને તાલીમ કેવી રીતે આપવી, એમને સ્વરોજગાર કેવી રીતે બતાવવા, એના માટેની પ્રયત્નો અમારા ચાલુ છે કે જેમાં નાણાકીય સહાય જોઈતી હોય તો એ નાણાકીય સહાયનો પણ અમે એક સ્ત્રોત બની રહ્યા છીએ।